આ સોન ના બોન પાછું અમારે ભરવાનું ડોસી કીધું ને સોન ભરશે તે પાછી ઉઠાય એવી ઘેર નાહી જાય છે પણ સોન નથી ભરતી આની શું કરવાનું કંટાળી ગયો હું યાર દોર જ વેચી મારવાથી નથી રાખો આ સોન ના બોન પાછું મારે તો ભરવાનું આવે બધું પછી બહેરાનું કામ હોય કોઈ અમારું કામ નહીં હોય અમારે તો બસ મજૂરી કરવાની હે તને કોઈ સોન ના ભરવાનું હોય આની હું કંટાળ્યા કોઈ નહીં ગમે તે થાય પણ ઢોર તો એક એક કરી વેચી જ મારું કંટાળી ગયા કરશનભાઈ દેખાભાઈ ફોન કરી રહ્યા છીએ એટલે આપણે કરશનભાઈ કને જઈએ કે કરશનભાઈ શું કરી હતી ગોએ કરશનભાઈ તો કાંઈ ફોન ભરી છે અને હાથો નહીં ફોન ભરી છે ડોશી તો એવાના કને ઘણું કામ કરાવે છે કરશનભાઈ ઉભા થજો બોલજો મને શું કરવા લ્યા હા આ હું લઈને આયા પાછું નવું એ તમે એવું કરો બેઠા બેઠા કોઈ ની સોન ભરીએ છીએ ભાઈ ફોન એટલું જ ભરો કે બીજું કોઈ કરો સોન ભરીએ વાહન કરીએ લુગડો ધોઈએ કાંઈ બધું કામ કરી બધું કરીશું શું કરવાનું કહેજો બીજું તો કઈ નહીં તો પછી રોધવું પડી હા શાક રોટલી એ શાક રોટલી પછી રોધવાનો કોઈ બોગા ખબર નહીં પડતી કાંઈ કરશનભાઈ વધુ કરે છે આ શું કહેવાય હા આ શું કહેવાય આ તો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા શું કહેવાય કઈ સોશિયલ મીડિયા એ તમને ખબર ના પડે આમાં ખાસી આવક છે મજૂરી કરવા વગર. કોઈ ની આવક નો દાખલો જોતો હોય તો પછી પંચાયતમાં જવાનું લે અમે તો આવક નો દાખલો નહીં કરી મજૂરી કર્યા વગર પૈસા મળી કેવું ઓવા કેવી રીતના મળી હાઈ રહેવાનું યુટ્યુબમાં વિડીયો વાયરલ કરવાનો ફેમસ થવાના પૈસા તું બોલજો હા બોલજો બોલ્યા તો ખરા અહીં હવે શું કરવાનું આ ગાઈસ કરશનભાઈ હવે તગાર ઉપાડી છે અને આ રે ઉકેલા નોખવા જશે અને હવે ઓકેલા જાઉં છું પાછી ડોસી નો તરાસ વધારે યાકી ડોશી હોય મારી મારીને કામ કરાવે છે બધું કામ કરાવે હું તો કોઈ કરતી નહીં કોઈ મારવાનું તો બધું વાત કરી છે બોગા ને મારતી તો નહીં મેં તો કામ કરાવી યાર બહેરું તો પછી ડોસી તો મેં તો પછી બધું તો ના કહેવાય તને કઈ જાય એની ભેંસ છે ભેંસ ગાયરી કઈ ગાયરી ભેજ ડોસી ને તો અમે નહીં હાલતી ને રિયા ગાય છે દૂધ તો હાલતી ના પણ હારે બોધીને હાઈ રહ્યા છે ખાલી દેખાવો કરી છે કે અમારા કને ઢોર છે એમ ને ઓવર એટલા માટે કોમ ની નહીં ગાયા ભેંસ પટી જાય પડી દૂધ જ નહીં હાલતી બીજું તમે કોઈ કહેવું હોય તમારે શું કહેવાનું ગાય ગાઈસ ગાય હાય ગાઈસ હાય ગાય હું જાઉં તાન સોન નો નોખો તાને રો અને તારું રાખો તમારો લે ઓમાં ભિખારી જેવો ઘા ભિખારી થા ના ઓમાં તો 70,000 રૂપિયા આવશે મહિના કે લઈ લો તારી લે હોત કે હારામ હા મળી કમોણી છે એ કે છે ભાઈ વાત કહો હવે આ કોમ કહી દઉં જી કરે જાઓ મારા કોઈ મારે કોઈ ભેખ માંગવાની છે લ્યા ભીખ માગવાની ના હારામ હારી કમોણી નું અમો છે આમ બ્લોગ બનાવી દેવાનું અને વિડિયો અપલોડ કરતું રહેવાનું ઉતારજો ને તું બોગા લઈને ફરે જ જા ખોદાડી આમ ગાય ગાય કરી બોગા ના એક દાડા અમારી લાઈફ બની જાય જીજો કાલે બસ તાન લાઈવ બનાવો અમારે કોઈ બનાવી નહીં મેં તો ઢોરોમાં કમાઓ અમારે પેલું મારે તો પેલું જોઠું નતું હવે હું વેચી મારીને આરે ફોન લાવ્યો 45,000 નો કોઈ મળી જોટું વેચી ખાધું કે દારૂડિયા કોઈ વેચી ફોન લાવ્યો અને હવે જીજો હારામ હારી કમોણી નું અમો છે દાડો ઉગન દારૂડિયા દારૂ પીન ભાઈ ગાય ગાય કરે જાય છે આ તો સાલા આલી લેવી હોય તો લેજો કોઈ નહીં ને આ ભેંસોમાં કદી ઊંચા તમે નહીં આવવાના સોન બનાવ ખોટા મરી જાઓ અમારે કોઈ આબુ નહીં અને તું તાર પૈસા વાળો થા અને પૈસા વાળો થોય ફેમસ થાય એ દાડા કહેજો ફોટો પાડવા આવો એ કોઈ તમે તો તમારે સારું વિચારીને કીધું તમારે આબુ ના આબુ એ તમારી મરજી હા જા અમારે કોઈ આબુ નહીં ના આબુ હોય તો કોઈ ના અમે તો નવા બ્લોગ બનાવતા રહો અને નવો લોકેશન સ્વાગત છે તમારું બીજા બ્લોગમાં અને અહીંયા બીજું લોકેશન લઈને તખાવી ના સાપરે અને તખોજી ગાય વાહન કરી છે બેઠા બેઠા હું કેમેરો લઈને ભર કરે છે આખો દાડે ડોશી તો થઈ તે તમારી વારી આવી વાહન કરવાની ડોશી ચારે છે અને મારા વાહન ગવો પડે છે એવું હોય એટલે રોજ કરો કે આજનો દાડી હવે રોજે કરીએ વળી આજનો દાડી કરીએ એવું કોઈ નહીં હા તાણે બીજું કામ કરો કોમ તો ઘડીએ કરીએ 4 વાગ્યે ઘણું કોમ કરીએ છીએ બધું અને આવો લઈને ફરો છો એક કામ બતાવો કે એક હવે 4 વાગ્યે કોયલા ભરીએ ભેંસો પાએ છોડ નચે બધું કામ કરીએ તમે હજુ કામ કરો બધું ભાઈ કામ તો કરવું પડે કે હા ગાય તો કોઈ ઘેર બેઠા બધું કામ કરી છે
અને આ ડોશીને વધીને ખવડાવતા હશે. આ સાચી ટકાજી. ડોશી રોધિયાલું હોય પણ એવું કોઈ નક્કી ના કહેવાય. અને તમે આવું લઈને ફરો છો. આ તો કોઈ ના વિડીયો ઉતારું. હવે વિડીયો હવે મારો મત ઉતારજે ભાઈ તું. કોઈ ના થાય. કોનાથી તો પૈસા કમાવાના બીજું. એટલે ડોશી જોવા તો હમણાં મારા પત્તર રગડાઈ જાય હમણાં. એ તો જોવા ના આવે. એવું તો જોવા તો કોઈ ના થાય. અને બીજું કહેતો હતો, શું કહેતા હતા બોલો. આ લુગડો તમારો જાતે તમારે ધોવો પડી. મારે જ દોવા પડે કે તારે કોણ દોવા બીજું તો કાંઈ તો કોઈ ઘેર બેઠા બધું કામ કરી છે. અને જો બહાર તો એને મોજીને ધોવી છે. અને લુગડો તો સરફથી ધોતા હશે ને. આવું હું આવી રહ્યા વારી ઉભા થઈને વિડીયો ચાલુ બોલો કે શું બોલું. બધી વસ્તી જોવા. આ ગુજરાતની પબ્લિક બધી જોવા. હવે મારે કોઈ જોરાબુ ને આવે આ ફોટા મારા પાડે તો જોવાનું હોય. હા હવે ફોટા જ આવતા હશે કે તમે જોજો આવશે પછી જોજો ખાલી. હા, એવા આયા હોત તો બધા મોબાઈલ લઈને જ ફરો જ. તમારે છે ને હાલ ખબર નહીં પડે. પછી ખબર પડશે બધી. હવે મોબાઈલમાં બધા ફરતા હોત ને તો વાહન ધોવા ના પડે મારે. તમે ગોડાઓ શું ગોડાઓ આવું ના બોલે. તમે કાલે હોજર જોજો. તમારો વિડીયો બધો આવશે મોબાઈલમાં. એટલે પણ વિડીયો આવે પણ કોઈ બીજું તો આવે ને કે ફોટા જ આવે કે શું આવે બીજું. ફોટા ના આવી. આ બધું હું આટલાનું બધું નવા બ્લોગ બતાવે ને એનાથી મારા પૈસા આવશે. આવતા આવ્યું છે જોયા હતા પૈસા મોબાઈલમાં આવતા. એ ત્યાંથી લઈને ફરી જ આવું. પૈસો વાળો એકદમ ઊંચા લેવલમાં હેડો ટોપ લેવલ ઉપર આવે. હવે તમે ટોપ લેવલમાં છે ખબર છે. કાલ તો પોયલા ભરતા હતા. એ કાલ પોયલા ભરતા હતા પણ હવા જોજો. હા અમારા જેવું તમારે મોબાઈલ લઈને ફરશો ને તો કોક નહીં રહેવું પડશે પેડારમાં. મોબાઈલ જ કાલે 45,000 રૂપિયાનો મોબાઈલ જ છે તમારે કને. 1500 રૂપિયાનું પેલા છોકરાએ લાઈને આલ્યો હોય રહ્યું હાય રહ્યો. એટલે અમારે તો પણ મોબાઈલ શું કરવો તમારે આવો વાહન ધોવાનો હોય. મારી પેલી જોટી હતી ને વેચી મારી 45,000 નો લાવ્યો. અને હવે બધા પૈસા ઓમાં જ આ બ્લોકમાં જ પૈસા વસૂલ કરે. વિડીયો ઉતારી અને અપલોડ કરે છે. હવે વિડીયોમાં પૈસા મળતા હોત ને તો મુએ પૈસા લાવવું ના હોય તો. તમને ના આવડે એવું બધું. એવું છે હોવે. ના તમારે જ આવડે ને કે થોડું બોલજો સારું. હા હું બોલું કે મને તો કોઈ ફાવે નહીં અમારો. આ જે કામ કરતા હોય ને એ ખાલી મને કહી દે ને હું આ કામ કરું ને પેલું કરું ને એવું બધું. તે એવું બોલવું હોય તો બોલું. આ ઉભા તો હતા. લ્યો બોલો. હા અમે પોયલા ભરીએ છીએ ને સોળેનો ચેન બધું એવું કે. હાય ગાઈસ કોકી. હા કાંઈ મને આવડતું ના હવે અભણ ખરા કે અમે ન ફાવે પાછું. એવું તો ચાલશે બોલો. હા ગાઈશ ને હા ગાઈસ. હા ગાઈશ અમે આને ઢોર છે બધા પોયલા ભરીએ સોળનો છે આ બધું એક કહેવાય કે અલગ અલગ કહેવાય. એક જ કહેવાય બધું કરી દો ને તમે તાર. કેવું છે ઓવા ડોશીનો લુગડો ધોતા હોય તો કહી દેજો ગાઈસ ડોશીનો લુગડો હું ધોવું છું. ના ડોશીનો લુગડો જ ના ધોવો પણ મારે ધોવો પડે. તમારે તો હા મારે એકલાને ધોવું છું. ગાઈસ ડોશીનો લુગડો ડોશી જાતે ધોવે છે એમ. ઓવા જાતે ધોવે ભાઈ જાતે ધોવે. ઓવા. હવે બીજું તો શું કહું કયો. બીજું તો કોઈ કહેવું ના. આટલું ફેર મળીએ ત્રીજા બ્લોકમાં. અને હવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. ચેનલનું નામ તો પછી બીજા ચોથા બ્લોકમાં તમને આલીશું. અને પૈસા મળે તો મને હાલતા જ આવજો. એવું કદી રહેતો એવું આ બ્લોકમાં નહીં કહેવાનું. તાણે ચાલુ હતો આ વિડીયો વસ્તી ના જોવો એ વાત સાચી છે. એવું મને કહેવાનું હતું. કેવું તું ઓવા ઓહો હું ભૂલી જાવ. અમારે આવું બધું ના હોય. અમારે મોબાઈલ હોય ખાલી જોવાનો હોય ખાલી. અમારા હારામાં હારી કમાણી ગણો ને તો ઓમ જ છે. એવું છે ઓવા પણ હવે અમે અભણ રહ્યા. મહિને 70,000-80,000 રૂપિયા આવી. વાર્તા હશી તમે અલા, હું બણકું મારો તમારે જેવા જાડા ડોહોન વતાવી દેવાનું ગમો ફરી ઓમોય. તમારે કેટલા આયા મારે તો હજુ કોઈ આયા ના હવે આવશે. તો હું લેવા તારે લઈને ફરી કરવા જાવ અમે. અત્યારે ચાલુ જ કરીએ. નવા બ્લોક બનાવવાનું અત્યારે ચાલુ કર્યું. એવું છે ઓવા તો તમે બનાવજો ને આવે એટલે ફેર અમે બનાવજો નવો લાવજો. તમે ખાલી વાતો જ કરશો અને જોતા જ રહી જાઓ અને અમે કમાશો. ખાલી તમે જોજો. હવે તમે તાર કમાઈ જાઓ ભાઈ. મારે કોમ છે હજી ઘણું એ કોમ છે. કોમ છે હોવા એક જણો વાહન કરે ને એક જણો સોન ભરે કરે. તો હવે હું ગામમાં જાઉં બીજું કોઈક લોકેશન નવું લેતા આવું. લોકેશન વધે લેજો ને કે ફેર બધા પોયલા ભરવા પડશે. હવે તમે જોજો ખાલી. જો કે આ છીએ આ પોયલા અમે તો પોયલા ભરીએ છે તો મોબાઈલ ઓમ ફેવરેટ છે. એટલે મોબાઈલમાં પૈસા મળતા હોત તો બધા મોબાઈલ લઈને ના ફરત. મને જવા દેજો હવે વાહન તો કહી જાઓ મેં એકતા કરો. હાય ગાઈસ
આપણા ઠેકોણા આવી ગયા છીએ અને આ ચોથા બ્લોગમાં તમને કીધું હતું કે ચેનલનું નામ આવ્યું છે. અમારી ચેનલનું નામ ટાઈગર શક્તિવાળા છે અને નવા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં વધારે કરજો. વધારે કોમેન્ટ કરજો. લાઈક નહીં કરો તો થોડી ઘણી ચાલશે પણ કોમેન્ટ તો તમે કરજો, કારણ કે હવે હું વિડીયો અપલોડ કરું છું અને આપણે વિડીયો હવે પૂરા કરીએ. આ છેલ્લો એન્ડ આવી ગયો. જય માતાજી. હવે વિડીયો અપલોડ કરી નાખો. બધા હોક જોતા હાલ કરી દો. ચેનલનું નામ ટાઈગર શક્તિવાળા આપી દીધું છે. હવે તો આ જ કરવું છે. નવરા બેઠા નવા બ્લોગ ચડાવી જ જવા છે. નવું આ ડોહોના વધારે વિડીયો લેવાય કે ડોહોના વિડીયોથી વધારે વાયરલ થાય. તો આ કોઈને જોયા ના હોય કે એક ચલો થઈ ગયો વિડીયો અપલોડ થવા માંડ્યા. હવે બસ હવે તો પૈસો વાળું જ બનવું હોય. ગમે તે કરું. નવા લોકેશન લાવું આખા ગામમાં ફરીને જે કામ કરતા હોય એ કામ ચલાવી જ દેવાય. તારે યાર એવું કામ કરી છે ગાઈસ તો બધા સપોર્ટ તો કરશી જ આપણને, કારણ કે આવા બ્લોક જ એવા બનાવીએ છીએ કે નવા કરશનભાઈના તખાજીના હારા હતા. એવા બીજા 2-3 જણા મળી જાવ ને તો વાયરલ થઈ જાત. તો 15 લાખ વિડીયો હેડીને તો સારું પૈસા સારા આવે. આ પૈસો વાળો બનવા હેડો પછી બ્લોકમાં બીજા આગળ વાત. દુનિયામાં તમારી તો વાતો થવા માંડી. શું વાત કરો છો? કેમ ભાઈ? તાણે તમે તો મોબાઈલમાં આવી ગયા છો, મને તો ખબર નથી. મોબાઈલમાં ચોથી આવું? અરે તમે જો ગામના છોકરા, હું તો ખેતરમાં જાતો કર કે પેલા તખો કાકો હોય, પેલા તખો કાકો કી મોબાઈલમાં કી આખા વિડીયોમાં બધા ચગી ગયા છે. બતાવો તો ખરા. તમારો વિડીયો તો તમે જુઓ ખાલી. હું એ ગોડો થઈ ગયો જુઓ કે જુઓ. પોયલા ભરીએ સોળ નો છે. આ બધી એક કહેવાય કે અલગ કહેવાય. આ જુઓ કે બધું કાઢો એટલે વાત સાચી છે નટુભાઈ. પણ નટુભાઈ આ લુગડો ધોવાનું આવ્યું જુઓ. પણ નટુભાઈ ભાઈ વાત તો આપણો તમે લુગડો ધોવા માંડ્યા. આ જુઓ કેવી વાત છે. મજા આવી જાય એવું કર્યું છે તમે. હા પેલા જેણોજી આવ્યા હતા કે એટલે હું મારો થોડો વહાણ પડ્યો હતો કે કીધું ધોઈ નાખું. પણ વિડીયો જબરજસ્ત આખા દેશમાં આમ વાત છોડી દો એટલા બધા પહોંચી ગયો છે. પેલા જેણોજી કઈના ઉતારતા હતા મને ખબર નથી. એવું છે? હવે આપણને તો શું ખબર પડે કે જેણોજી શું કરે છે શું ના કરે. મને તો નવાઈ લાગી છે. મુકદા તખોજી ને ચોથી મારા મોબાઈલ માં આવી ગયા. હવે વાત સાચી છે. આ જેણાજી ઉતારી છે કઈના આવ્યા હતા પાછા. એવું છે? ઓ તે હું વાહન કરતો હતો પાછો. બરોબર. તે ઉતારીને મને ફાવતું નતું. હવે એવામાં તો આપણને ફાવે ના ભાઈ કદી. પણ સારું લાગે હો આ બધું તે કરતા હતા. જબરું ગમી મન તો આખા દુનિયામાં આ તો ફરતું. આ તો આખી દુનિયામાં ને દેશમાં થઈ ગયું. ઉપાડજો નટભાઈ કોઈનો ફોન આવ્યો. એક કામ કરો તમે વાત કરો. હું નીકળું મારા ઘેર. એવું છે? હવે હેડો તમે નીકળો તો હું જોઉં ફોન કરું. હા હવે કટ થઈ ગયો છે. એવું છે? હવે કોઈનો ફોન આવ્યો પણ મને કરવા દેજો ફોન. કરો કોનો ફોન આવ્યો? મારા ઉતાવળ છે ને. ઉતાવળ છે તો તમે જો તમે ફોન કરો. ફોન કરો હો. સારું. હેલો. હા હનું નાટક છે. આવું કને કીધું? હવે ફોનો વિડીયો આવ્યો તો પેલા જેણોજી આવ્યા હતા ને હું પેલો વાહણ મોકતો હતો ચાનો. હવે એ તો હવે મને ખબર ના છે કે હું કરીને જાય તો મોબાઈલમાં હાઈ રહ્યા હતા અંદર. હવે મને ચોથી ખબર હોય ડોશી આ બધું શી રીતના કરીએ મને જ ખબર ન હે. હવે વાત હાજી બાબા નોમ તો લેવું જ પડે કે ફોન કર્યો છે ને. હવે વસ્તી જો હવે મુએ શું કરો? હવે જાણો જે આવ્યા હતા તે હું વાહન કરતો હતો લઈને જ્યાં છે કે હું કરી હું ના કરી મને ખબર ના.
ના ના એવું હવે ગયડા ગડપણમાં એવું ના કરાય. હવે તમે વળે જાઓ તો તમે ફેમસ ના થઈ જાઓ ને. હવે હું તો એમ કહું છું ભયન મોકલ્યા આગળ તમે આવો ને તે ફેર હું ઈવન બોલાવું ચોકથી જઈને. હવે છૂટા છેડા ગયડા ગડપણમાં ન લેવાય હું કહું ડોશી. હવે ન હોય તો હું આવું કાલ લેવા. ના હોય તો પછી પેલા જેણો મારા પાસે આવ્યા હતા મોબાઈલ લઈને ન હોય તો ઈવન બોલાવું ને એક ફોટો તમારો લેવડાવું ભેગો. પણ લુગડો તો હાલે હું એ ધોયો જ છે મારો લુગડો તો હું ધોયો હાલ. હવે સોન તો ભરવું પડે સોન તો કાયમી હું ના ભરતો. હવે છૂટા છેડા નથી કરવા અને હું આવું જ બધા લેવા ના હોય તો. હવે હોક બધો વાત જોઈ રહ્યો તો આપણા બેનો સમજી જવાનું છે કે. હવે એવું ના કરવું હું બોલાવું છે જો ફોટો તમારો પહેલો તમારો જોડાવું પહેલો ફોટો. હવે હું શું કહું છું છે હવે હું જણાજી પાન છે અને આ વિડીયો ડિલીટ મરાવું છું અને હું લેવા આવું છું ને તો તમે આવો ને પાછો. એમ ના મારે હું હાલ જઈને ડિલીટ મરાવું છું હાલ જ ડિલીટ મરાવું છું હાલ જ મરાવું છું. હવે હું હાલ જ ડિલીટ મરાવું છું. પછી તો ફોન મેચી દીધો હવે કોઈ કાકા બાજુ તો કરવું જ પડશે. હવે ન હોય તો જણાજી પાસે જવા દો અને ડિલીટ મરાવવા દો ને કે મારે તો ફેર આ ઘરમાં પેલું એ થઈ ગયું છે તે લડાઈ થઈ છે ઘરમાં. હવે જવું તો પડશે જણાજી પાસે ડિલીટ જ મરાવવો પડશે ને કે ડોશી પાછી આવવાની પાછી હોય કરણો પણ જવા દો જણાજી પાસે. કેટલા મારા વિડીયો જો ફોન ઉપર ફોન છૂટ્યા છે લ્યા એ હું કરું તું હું કરી દશમન મારા તબેલા હું કરવા આવ્યો તો લે તું તમે સોન પર જો ગાય જો કરશનભાઈ ઓમ કરી છે કરશનભાઈ ઊંધા પડ્યા છે અલ્યા હું સોન ના બોન હું નખતો તો તે તારે બધું તો પકડવાનું તું લગાઈ ગઈ કે ફેમસ થઈ ગયા હો કાંગોળા ફેમસ મારે પેલા હોમાંથી વેવાઈનો ફોન આવ્યો કે ગયડો જોતર થયો અને આમાં વિડીયો બનાવ મને છોકરાની હગાઈ તોલાઈ લે તું એ દશમન સારું થયું કે કાંકોળા બહાર ઉઠ્યું લ્યા હગાઈ તૂટો જ ના એ કઈ દોકામનો પાડો પડો હગાઈ તૂટવાની નથી એના મારે હગાઈ તૂટી જાય અને હું એ ફેમસ થઈ ગયો અને તમને ફેમસ કર્યા તું તો ફેમસ થતા છે બોગા પણ અમાર તો બધું જુલ્યા સારું શું ચાલ્યા તમારે લે અમારે કેવું કરી છે મારે ડોશી રીહણો કરાવી છે પાછું. અરે પેલો તેદાડો ફોટો ઉતારે છે તે કે ગોમમાં આખાનું છેઠ સુધી વિડીયો જો યા દશમન યા બોગા તો ફોટો ડિલીટ મારવાનું કરજે. મેકવાનું કર કે યા આજે ઉડી તો ચાલ મેલતો નહીં લ્યા રે આખો આખો ફોટો ડિલીટ મારજે તો મારો વિડીયો વિડીયો delete ડિલીટ મારજો. અમારા વિડીયો ડિલીટ કર વિડીયો તો ડિલીટ તમે કાકાજી વિડીયો ડિલીટ કર એ તો ડિલીટ ના થાય 45 લાખ જણો જોયો યાર પછી મારી વાત પડજો અને તમારો મારે તો ડોશીને રીહણું કરી છે પાછું હવે ને તારે આ તો છૂટા ઉપર આવી ગયું છે. વેવાઈનો ફોન આવ્યો કે હાગુ નહીં રાખો કે ગયડા જોતર થયા કે હવે કે આવા વિડીયો બનાવો હવે મારે એવું જ થયું છે કે તારે શું કીધું તો ભાઈ ડિલીટ મારવાનું કરજે. શું કીધું તમારે ડોશી
છૂટાછેડાનું કે છે લઈ લો કે ઓમે હવે ઓ, તમારા જો હા અરે પણ કઈ ગેરપણમાં પેલાની ડોશી રોટલા ખવડાવતી તે કાઢી તમે હા કહો મારો પેલો વિડીયો ડિલીટ મારવા દેજો વિડિયો ડિલીટ માર ડિલેટ તો પણ હવે હા, ઈવોનો મારવો હોય તો મારજે મારો મારજે પેલો હવે તમે બધા જોઈ લીધા ડિલેટ મારે હો જોયા ડિલીટ માર દે 45 લાખ વસ્તી એક જ એટલી થઈ ગયા આટલા તો કોઈ બાજી ના કે અડધું તમને બનાસકોઠા તારે પાછા હોવું લેવા મારો એટલો મને ફાયદો વિડિયો ડિલીટ કર્યા દશમન બોગા વિડિયો ડિલીટ કર તું મારું સુખ સહન ના હતા તો તમને બેને ભાઈ, તમે હા કહેજો મારો ભાઈ ડિલીટ કર્યા દશમન ડિલીટ કર ડિલીટ કર આ સોડા તો કરું કે ડિલીટ છોડજો તો ડિલીટ કર બેનો ડિલીટ કર ભેગો ડિલીટ કર તમે અહીંયા મારો જીવ ને ડિલીટ કર પણ હા કો કે હાચો ડિલીટ કર જલ્દી કર બેનો કરું કે એકનો મારો કર પેલો મારો હું મરી ગયો પછી તમારો થા મારો તો આ છે. બધા ભેગા છીએ આપણે બે મારો તો એન્ડ ઉપર આવી ગયેલું છે હા તમારે તો તમારે તો એન્ડ ઉપર આવીને મારતો જીવ થઈ ગયો તમારો અરે આ ચેડે હવે વિડીયો ઉતારવા ના આવતો મારા અહીં પગ ના મેકજે પગ ભાઈ હવે હું જાઉં છું હવે. એટલે તો પેલો ઉતારવો એટલે કુદરત તારા ખજાને ખોટ શું પડી કે મરી જા અમે વગાડશું હવે ઓકે એવું તમારે તમારો જુઓ ડિલીટ માર્યો કે ન માર્યો મારો મારો માર્યો છે યા કોઈની જિંદગી મત બળા કરે જો કયા ગયા ગળપણ બાપરાનો આ તખાજીનો હવે ખોટું લાવો કઈ મારું દેવાનું લઈ તું જાઓ. છૂટું અલા ભેંસનો શીલો કાઢીને લઈને આવ્યો શું તમે કરું? હું એ લઈને આવ્યો તો ડગડું આખી આપતો જિંદગી લોહી પી જાય એના માલા છૂટું તો થઈ જાત કે ઓવે તારે તું એકલો છે એટલે ઓઠા મરી જા ઓઠા તારા ચેડા કોમર કોઈ નથી એક તમારા કોણ છે એ તો પછી અમારે અમે પહેલા તમે ડોશી મારી જઈએ કાકા તમારે આ 45 લાખ જણા જોયા વાહન કરતા બે તમે તો સોન ભરતા જોયા એ કશનભાઈ હવે રી મત ચડાવો તમે હવે તો વધારે હું એ બીજું કરાવશે પાછું પાન રહી વધારે હુશિયારી મત બીજું કરો. કરાવશે એમનો ફેર તમે તો વાહન ધોતા 45 લાખ જણા જોયા હવે જો હવે ડિલીટ તો મારે કે હવે કોઈ નહીં જોવે કશનભાઈ હેડો વાત કરી છે જો કે કોઈ ઇજ્જત નહીં યાર